હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બધા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે જે વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બેલ નોટિફિકેશન હિટ કરી દેજો જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું છે ચેનલને વિડીયોની નીચે કમેન્ટ કરવાનું છે કે વિડીયો કેવો લાગ્યો છે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો સિરીઝ લેક્ચરમાં ધોરણ 7માં વિષય ગણિત ચેપ્ટર નંબર 9 પરિમિતિ અને ક્ષેત્રફળ સ્વાધ્યાય 9.1 નો દાખલા નંબર 7 જોવા જઈ રહ્યા છે તો દાખલા નંબર 7 એવી રીતે છે કે બાજુમાં દર્શાવેલ અર્ધવર્તુળાકાર આકૃતિ જે અર્ધવર્તુળાકાર આકૃતિ છે તેના વ્યાસ સહિત આપણે શું શોધવાની છે વિદ્યાર્થી મિત્રો પરિમિતિ શોધવાની છે અને વ્યાસ કેટલો આપી દીધેલો છે આપણને 10 સેમી આપેલો છે તો સૌથી પહેલા આપણે શું કરશું તો કે વ્યાસથી શરૂઆત કરશું આકૃતિ કેવી છે અર્ધવર્તુળ તો અર્ધવર્તુળ લખવું જરૂરી છે અર્ધવર્તુળનો વ્યાસ બરાબર કેટલો તો કે 10 સેમી છે બરાબર રાઈટ અહીંયા સુધી ખબર પડી હવે આપણે શું શોધવાની હોય ત્રિજ્યા તો ત્રિજ્યા વ્યાસ કરતા કેટલી હોય અડધી તો 10/2 સેમી જો યાદ રાખો વ્યાસ હોય ને એના કરતા ત્રિજ્યા હંમેશા અડધી જ હોય તો ત્રિજ્યાનું સૂત્ર બને ત્રિજ્યા r બરાબર 10/2 સેમી તો 10/2 સેમી એટલે કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો 5 સેમી તો ત્રિજ્યા આપણને કેટલી મળી ગઈ 5 સેમી મળી ગઈ આપણને રાઈટ આપણે ત્રિજ્યા પર શું કરી દેશું એક સરસ એવું બોક્સ કરી દેશું હવે આપણે અર્ધવર્તુળનો પરિઘનું સૂત્ર લખશું અર્ધવર્તુળનો પરિઘ તો વિદ્યાર્થી મિત્રો અર્ધવર્તુળનો પરિઘનું સૂત્ર તો કે 2πr 2πr આ એનું સૂત્ર છે અર્ધવર્તુળનો પરિઘનું બરાબર 2πr ના છેદમાં 2 રાઈટ બરાબર શું થશે તો કે બબ્બે શું થઈ ગયા ઉડી ગયા તો શું વધશે પાય r આપણી પાસે વધ્યું બબ્બે ઉપર નીચે બે ઉડી ગયા તો આપણી પાસે શું વધ્યું પાય r વધ્યું બરાબર તો હવે અર્ધવર્તુળનો પરિઘની નીચે આપણે શું લખશું પાય r લખશું રાઈટ હવે પાયની કિંમત કેટલી છે અહીંયા તો કે 22/છેદમાં કેટલા લખશું 7 લખશું અને r કેટલો છે તો r આપણે અહીંયા શોધ્યો 5 તો અહીંયા 5 લખી કાઢવાનું વિદ્યાર્થી મિત્રો ઓકે જો પાય r હતું બરાબર ક્યાં હતું અર્ધવર્તુળનો પરિઘ આપણે પાય r પાયની કિંમત કેટલી છે તો કે 22/7 કશું કીધું ન હોય તો 22/7 લેવાનું વિદ્યાર્થી મિત્રો અને ત્રિજ્યા કેટલી છે 5 છે તો 22 × 5 કરો તો કેટલા થાય 110 અને છેદમાં કેટલા છે તો આપણી પાસે છે 7 છે તો આપણે કેટલા લખશું અહીંયા 7 લખશું 110/7 કરવાના છે વિદ્યાર્થી મિત્રો ભાગાકાર પર ધ્યાન રાખજો 7 એકા 7 11 માંથી 7 ગયા તો 4 રહ્યા 0 લગાવ્યો 7 પચ્ચા કેટલા થઈ જશે 35 5 વધ્યા અહીંયા શું કરી દઈશું આપણે 0 સત્યુ 49 રાઈટ અહીંયા વધ્યો 1 0 7 એકા 7 10 માંથી 7 ગયા 3 પોઈન્ટ પછી બે આંકડા લેવશું તો કેટલો જવાબ આવ્યો 15.71 કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો 15.71 હવે આપણે શું લખાડશું સેમી બરાબર કારણ કે આપણે પરિઘનો જવાબ પણ શેમાં લાવવાનો 15.71 સેમી રાઈટ એટલે એના પર આપણે પરિઘ શોધી લીધું એના પર શું કરી દીધું આપણે બોક્સ બનાવી દીધું રાઈટ હવે આપણે શું કરશું અર્ધવર્તુળની પરિમિતિ તો અર્ધવર્તુળની પરિમિતિ બરાબર પરિઘ વત્તા વ્યાસ સૂત્ર શું બન્યું અર્ધવર્તુળની પરિમિતિ બરાબર પરિઘ વત્તા વ્યાસ તો પરિઘ કેટલો આપણે મેળવ્યો 15.71 વત્તા વ્યાસ કેટલો છે આપણો તો કે 10 સેમી છે બરાબર વ્યાસ કેટલો છે અહીંયા આપણે રકમમાં 10 સેમી આપેલો છે તો આપણે કેટલા લખશું 10 સેમી
હવે 15.71 10 સેમી આપણે સરવાળો કરીએ તો કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 25.71 સેમી. ઓકે, તો આપણને જે આકૃતિનો વ્યાસ સહિત પરિમિતિ કેટલી મળી? 25.71 સેમી. વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પાડી લેજો. વિડીયોને પસંદ આવે વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી દેજો. ઓકે, હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.